હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. આજનું મોર્નિંગ હતું કંઈક આવી રીતના. જોઈએ આજે મોર્નિંગ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ, કેમ છે? આઈ હોપ કે બધા મજામાં છે. સૌ બધા નાસ્તો કરે છે. રાજ બારે બેઠા છે. જીઓ ફોનમાં કુચુડ કરે છે. જય શ્રી કૃષ્ણ બોલ. રાજ બારે બેઠા છે. મસ્ત મજાનું વાતાવરણ છે. દાદા બેઠા છે. मस्त मजाનું वातावरण છે. देखो गाइस कितना अच्छा लगता है ऐसा होना तो કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બોલવાનું કાંઈ 2 શબ્દ બોલવાના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. આઈ હોપ કે બધા મજામાં જ છો. અમારા એક નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે. ઓકે, તમારો અવાજ નહીં આવ્યો હોય પણ આવી ગયો હોય. ઓકે. હાય ફ્રેન્ડ, તો અત્યારે કચરું કાઢીને ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા બેઠી છું. કુરકુરે એન્ડ ફરાળી ચેવડો. મમ્મી કામ કરે છે, હું નાસ્તો કરવા બેઠી છું. કુરકુરે ને ફરાળી ચેવડો. શું હોય? શું નાખી આવજા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે સુતા છીએ. શું કરો? રીલ્સ જો. હું તો નથી, કામ ધંધો કરવો નથી ને નકામો અહીંયા પડ્યો રહેતી. આમ જાને કામે કામ ય કરવાનું બધું હાલે. મમ્મી ત્યાંથી હે ને ભાગીને આવતો રહી અહીંયા. બધા એમ કહેતા હતા કે જીઓ કોમેડી છે. હું તારી અરે ના ના નો 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 ફ્રેન્ડ્સ, અત્યારે બપોર થઈ ગયા છે, 12:30 વાગી ગયા છે. અમે બનાવીએ છીએ રોટલી. શું થયું જયા એક વાર કહી દે ને. ઓલું કાલે માલ લીધું તું મેળામાંથી, શરદબાને બીવડાવ્યું. કેવી બીક લાગી શરદબા? જાક મોકરા રહી. પાણી ભરતા ભાઈ ગયા. તો બહુ મજા આવી, મસ્ત થઈ ગઈ, પણ વિડીયો ચાલુ કરવાનું ભૂલી ગઈ. મારી રોટલી ભરે છે. હાય ફ્રેન્ડ્સ, તો બહુ બધું મસ્ત કોમેડી થઈ ગઈ છે કેમ કે ફરજબાને બીવડાવ્યા છે તો બહુ મસ્ત કોમેડી થઈ ગઈ ને એમની વાહે રોટલી પણ એક બળી ગઈ, પણ કાંઈ વાંધો નહીં. ને ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. એન્ડ બીજી વાર ફરી એકવાર પાનનો મુખવાસ બનાવવાનો છે, એનું કટિંગ થઈ ગયું છે. જમવાનું રેડી થઈ ગયું છે. શું કહેવું મમ્મી, શું બનાવ્યું છે? ચોરી બટેકા શાક ને રોટલી. તા હું આવ્યા છો તમે અહીંયા? તમને બધાને રોકાવાનું હોય, તમે ખાવાનું નથી કરતા. આમ કામ કરો ને ચાલુ ના, ખાવાનું થઈ ગયું. કરો તો તમને ખાવાનું થઈ ગયું. બા ને અહીંયા બેઠા છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. શું કહ્યું છે? આજે શનિવાર છે તો પપ્પા માટે ફરાળી ચેવડો છે તો તું કા ખાય? મારે ખાવું જરૂરી છે. નહીં ખાવાનું, પપ્પાનું છે. એન્ડ જમવામાં છે શું છે? યુ હની સિંગ. ચોરી બટેકાનું શાક, રોટલી, લીંબુ નાખનું ગોળ. બધા જમવા બેસી ગયા છે. ચીકવા કદમ જવા કદમ ડમ. શું કરસ? આજે અમે ઉઈ ગયા હતા, જમીને પછી ઉઠ્યા ને હવે છે ને અમારા બાપા માટે ફોન લઈ આવ્યા છે ગામડે. તો એનું જીઓ ઓપનિંગ કરે. દાદા માટે આ ત્રીજો ફોન લીધો છે કેમ કે દાદાને વાડીએ જવાનું હોય તો ફોન
લઈ દે તો અમે દાદા માટે ત્રીજો ફોન લીધો છે. ઓપનિંગ કરસ. ઓપનિંગ કરી છે. ખોલી છે. લે હારું થયું મને કીધું છે. ઓલા ફોન ને કરતા થોડો છે ઓલો વજન વાળો. બેટરી તો સડાય. હે હું તો આ ફોનમાં આપણે કઈ ખબર પડે નહીં એટલે જીઓ ખબર કરે છે બેટરી ચડાવે છે. ચાલો બધું સમજાવે કેવી રીતના યુઝ કરવો ને એ બધું સમજાવે. એમ હા ફ્રેન્ડ્સ તો તૈયાર થઈને અત્યારે કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે સાંજે જવાનું છે બહાર જમવા માટે અને હજી આ 2 કલાક ત્યાં તૈયાર થાય છે. હજી તૈયાર જ થઈ છે. બપોરની તૈયાર થશો અને એક હજી અંદર તૈયાર થઈ છે. માથા ઓરે છે. હમણાં પોપટ થઈ ગયું છે. પાછું બીજી વાર આવી છે. માઇક જ ચાલુ નહોતું કર્યું. પિન ચડાવી દીધી ને માઇક ચાલુ ન કર્યું તો અવાજ ન આવ્યો. પાછી ક્લિપ ઉપાડવી પડી. આપણે રાયરે આવું આજે તો થાય પણ બહુ ગઈ હજી ત્યાં નથી થઈ ગયું આ. હાલો તો ગાઈસ જાય છીએ અમે. બસ નીકળવું છે. હવ તો હાલો નીકળીએ હવે. ફોન વાગે કોકનો. ફોન ઉપર ને ફોન વાગે ઉપાડવાની ખબર નથી પડતી. નવા લદાનો છે લેતા થયા. કલાક તૈયાર થવા કરે છે. ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ રેડી થઈને. રાજકોટ રેડી થઈ ગયા છે. હવે જઈએ છીએ અમે જમવા માટે. હાય ફ્રેન્ડ્સ, અત્યારે અમે જમીને નીકળી ગયા છીએ અને આજે છે શનિવાર, તો અમે જઈએ છીએ હનુમાન દાદાને મળવા માટે. શું કેવું રાજ તમારું? ઓકે ઓકે. રાજ આજનો વિડિયો ફ્રેન્ડ્સ થોડોક નાનો આવ્યો છે. નાનો નહીં બને, પણ નાનો નહીં બને, નાનો છે એના માટે જ અમે ટૂર કરીએ છીએ. પણ મારા એવું ફ્રેન્ડ ને નથી. બધાને છે ને નાનો વિડિયો આવતો હતો ને એટલે મેં કીધું એક ટ્રીપ મારવી જોઈએ. એટલે આ જો અમારા ભેગું આવે છે, રસ્તો બતાવ દે છે. તો અમે જઈએ છીએ હનુમાન દાદાને મળવા માટે, કેમ કે શનિવાર છે તો હનુમાન દાદાને મળવા તો જવું જ પડે. તો અમે જઈએ છીએ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. રાજ એમ કે છે કે ફ્રેન્ડ્સને ગમતું નથી કે નાનો બ્લોગ આવે ને, તો એના માટે અમે મોટો બનાવવા માટે બહાર જઈએ છીએ કે થોડોક મોટો બને, કેમ કે આજે કાંઈ થયું નથી. બપોર વચારે હું વહી ગઈ હતી પાર્લરમાં, તો ત્યાં તો કાંઈ શૂટ થાય નહીં વિડીયો, એટલા માટે. હા એટલા માટે હો બોલની તો હું હરખું તો બોલું છું. કાંઈ મિસ્ટેક લાગે છે કે ફ્રેન્ડ્સ જલ્દીથી કમેન્ટ કરીને બતાવજો. કાંઈ મિસ્ટેક લાગે છે, હું ઘરમાં એવી રીતના જ બોલું છું ને ઓમે એવી રીતના જ બોલું છું. એટલા માટે અમે બહાર જઈએ છીએ. ફ્રેન્ડ્સ તો આ છે, હાય ફ્રેન્ડ્સ, તો આ છે લાખોટા લેક. જો બસ શું વ્યૂ છે. રણજીત સાગર કેટલો મસ્ત વ્યૂ છે લાખોટા લેકનો. અત્યારે ફ્રેન્ડ પહોંચી ગયા છે ચકેડી મારા લેવાય, હનુમાન. મને એક લઈ દેવી. નાના છોકરા જેવી છો, ચકેડી લઈ દેવી હે. નાના છોકરા જેવી છો.
હું નાના છોકરા જેવી જ છું. જોવો ફ્રેન્ડ્સ કેટલું ટ્રાફિક છે બાલા હનુમાને. શનિવાર છે તો ભક્તો બધા ઉભરાઈ આવ્યા છે હનુમાન દાદાના. ચાલો શ્રીફળ. તે શ્રીફળ નથી લીધું? ગુડે લાઈન બહુ મોટી છે દર્શનમાં. હે? લાઈન બહુ મોટી છે દર્શનમાં. ઓ આજ તો બહુ ટ્રાફિક છે. ટ્રાફિક તો છે આજે. શૂટિંગ ઉતારું છો ભાઈ. અત્યારે કાલે શ્રીફળ વધાર્યું તેમ જ વધાર્યું. હું અહીંથી નથી શીખું. ચાલ ટીકું કર દે. બોલ કે ઊભો. જરીક લાંબો કર. જઈજો ઓકે કર્યો છે ચાલો. ઓકે નો કર્યો હોય ને તો આને બધે ગાયડું જઈજો, મને નહીં. ઓકે ડન. આપણું તમે બધાએ દર્શન કરી લીધા છે અને થોડી હજી આવી નથી. પબ્લિકમાં કંઈક ખોવાઈ ગઈ છે. હવે આવે ત્યારે સાચી ત્યાં સુધીની રાહ જોવાની છે. તો હવે આ છે ને હવે રખડી નહીં. હા જેની આવવાનું જ હું છે છે ને દર્શન કરતી હતી, શ્રીરામ જયરામ બોલતી હતી. 5 મિનિટ ભગવાનના દર્શન કરીને હંમેશા બેસવું પડે. તમે કોઈ બેસો તો નહીં. અમે 5 મિનિટ બેઠા હતા તો અડધી કલાક બેઠી હતી. હું ઘરે બેસવું જ પડે. અમારી લાઈન જ એટલી લાંબી હતી. કોઈનો વારો કપીને દર્શન કરો ને એ ન હાલે. લાઈનમાં જ વારો લેવો પડે. આ ભગવાન કન્ફ્યુઝ થઈ જાય. ઓકે બરાબર હાલે. છે. શું જય શ્રી રામ બધી પબ્લિક ને. ફ્રેન્ડ્સ તો આ છે અમારો જૂનો હોડો. ઓકે ચાલો આવી જાવ. હાલો બેસ ગાડીમાં બેસ. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે નીકળી ગયા છીએ બાલા હનુમાનેથી દર્શન કરીને રિટર્ન ઘરે. હવે કેમ કે ઘરે તો જવું જ પડશે. શું કેવું રાજ તમારું? ઓ હાવ થાકી ગયા છે. સાવ થાકી ગયા છીએ આજે તો. લોક નાનો લેવાનો છે ને રેખડા છે જાજી જગ્યાએ. સાચી વાત છે. વિડીયો શોટ આવ્યો છે ને હરાફરાણું વધારે છે. આપણે ઘરે જ જાવ દે, ઓલા ત્યાં કાલ જાવ. હા તો એમ જ કરશું. હજુ એક જગ્યાએ જવાનું છે પણ હવે બહુ થાકી ગયા છીએ અને કાલ સવારે વહેલું ઉઠવાનું છે એટલા માટે નહીં મેળ આવે. ચાલો તો ફરમાવો આજની કોમેન્ટ. તો આજની કમેન્ટ પહેલી છે અમિત સિંગાડા, જય રામાપીર. પછી છે દેવિકા, જય રામાપીર, જય રામાપીર. પછી નેક્સ્ટ છે ચિરાગ, જય હો રામાપીરની, જય હો રણુજા નારાયણની. ખૂબ સરસ વિડીયો, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે જસ્મીનની, જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા, જય રામાપીર. એક જ કમેન્ટ કરાય ને એક જ વાર કરાય. પછી નેક્સ્ટ કમેન્ટ છે મહેશ, દીદી ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે ભૂપતભાઈ,
જય માતાજી જય માતાજી. પછીની નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ જય માતાજી જય માતાજી. કૃપાલી તમારો બ્રો બહુ કોમેડી છે. અચ્છા થેન્ક યુ. એ કોમેડી તો છે જ પહેલેથી. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. પછી છે વર્ષાબા વાઘેલા હાય તૃષાલી કેમ છો મજામાં. મને હું તમારા વ્લોગ મજામાં ને હું તમારા વ્લોગ રોજ જોઉં છું. મને બહુ તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે ગમે છે. થેન્ક યુ. પછી છે નીરુબા ગોહે હાય તૃષાલી દીદી કેમ છો. શું શોપિંગ કરી મેળામાંથી. હાય કેમ છો એનો આન્સર છે બસ એકદમ મજામાં. તમે લોકો કેમ છો. એન્ડ મેળામાંથી અમે કશું જ નથી લીધું કેમ કે ટ્રાફિક જ એટલું હતું ને તો ફટાફટ દર્શન કરીને આવતા રહ્યા છીએ. જે નેક્સ્ટ કમેન્ટ છે ભૂપતની વળી જય માતાજી. ભૂપતભાઈ જય માતાજી. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા જલ્દીથી જાઓ કમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા જેથી તમને ડેઈલી બ્લોગના નોટિફિકેશન મળે. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. ટેક કેર. સ્વીટ ડ્રીમ્સ. લવ યુ ગાઈઝ. બાય.